સુભાષ ભટ્ટ આપણા બહુ સરસ મજાના લેખક વક્તા, એમનું પુસ્તક છે રૂમી, વિરહ વિષાદ અને વિસ્ફોટની ચૈતન્ય ગાથા. એમાંની એક મારે મૃત્યુ વિશેની વાત કરવી છે. હમણાં મોરારી બાપુ, આપણા પ્રિય મોરારી બાપુના પત્ની નર્મદાબાનું અવસાન થયું અને એમનો ભંડારો હતો. ત્યારે બાપુએ અદ્ભુત જાહેરાત કરી કે આખો ભંડારો એ વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા પરિવારોને અર્પણ છે. અને પછી એમણે કહ્યું કે મૃત્યુ અમારી સાધુ પરંપરામાં મહોત્સવ છે. અગાઉ પણ આવી ઘટના બાપુના જીવનમાં બનેલી અને ત્યારે પણ એમણે ઉચ્ચારણ અને પછી તરત જ એમને વારાણસીમાં કથા પણ કરી. કેટલાક ખોટા વિવાદો થયા પણ બાપુની કથા થઈ. એ જુદી વાત છે, ક્યારેક અલગ રીતે ચર્ચવાનો પ્રશ્ન છે. પણ મારે આજે રૂમીના જે મૃત્યુ વિશેના વિચારો છે, અદ્ભુત છે. સુભાષભાઈ ભટ્ટે આ પુસ્તકમાં રૂમીમાં સમાવ્યા છે. એનું પઠન મારે તમારી સમક્ષ કરવું છે. અદ્ભુત એક કાવ્યમાં રૂમી કહે છે, મારા જનાજાને સૌ ઊંચકી જાય ત્યારે એમ માનતા નહીં કે મને જગત છોડવાની પીડા છે. મારા જનાજાને સૌ ઊંચકી જાય ત્યારે એમ માનતા નહીં કે મને જગત છોડવાની પીડા છે. મારા મૃતદેહને જોવો ત્યારે રડતા નહીં. હું તો આ વિદાય અને મિલનની પ્રતીક્ષામાં હતો. મને જ્યારે દફનાવે ત્યારે રડતા નહીં. કબર તો શાશ્વતીનું આવરણ માત્ર છે. જ્યારે તમે અસ્ત થતા હો ત્યારે ઉદયની પ્રતીક્ષા કરો. ત્યારે સૂર્યાસ્ત અને ચંદ્રાસ્તની ચિંતા ન કરો. તમે માનો છો કે તમે અસ્ત થઈ રહ્યા છો, પણ તમે ઉદય પામી રહ્યા હો છો. જ્યારે કબર તમને જકડી લે ત્યારે તમારો આત્મા મુક્તિ પામી રહ્યો હોય છે. રૂમીને મન મૃત્યુ એક ઉત્સવ છે. અને આવા જ કેટલાક એમના અવતરણો પણ એમણે મૂક્યા છે. એમણે બહુ મજાની વાતો કરી છે. મૃત્યુ જો બધા જ તરફડાટનો ઉપચાર હોય તો પછી મને સારો કરો તેમ શા માટે કહું? ક્યાં વાત છે સર? કબર ભલે કેદ લાગે તે આત્માનો અવકાશ છે. એવું કયું બીજ છે જે ભૂમિમાં હોય અને પ્રગટે નહીં? એવી કઈ બાલદી હોય જે નમે અને ભરાય નહીં? એક મુખ બંધ થાય ત્યારે અન્ય મુખ ખુલી જાય છે. અંતતઃ તમે અદૃશ્યમાં વિદાય લીધી. આ વિશ્વને તમે અદ્ભુત રીતે ત્યજ્યું. તમારું પિંજર તોડી અને તમે પાંખો ખોલી. અહીંની દોષિત મદિરા તમને ઘેન આપશે, પણ હવે તો તમે શાશ્વતીના મદિરાલયે પહોંચી ગયા છો. યોગ્ય દિશાએ નીકળેલ તીર માફક તે કામઠામાંથી નીકળી લાગલાજ આનંદ કેન્દ્ર વિંધ્યું. કેવું દુર્લભ પંખી છે તું, કેવું દુર્લભ પંખી છે તું. દિવ્ય ખોજમાં ઉઠ્યું અને પહોંચ્યું અભયારણ્યમાં. અને આખરમાં એ જે વિચારોમાં કહે છે, મૌન બની જાઓ, વાણીની પીડામાંથી મુક્ત થાઓ. નિંદ્રામાં ન સરી પડતા. હવે તો તમે સાગીરની બાહોમાં છો. હવે તો તમે આદિત્ય છો. મુગટનો શો ઉપ્યો? એટલે કે રૂમી માટે મૃત્યુ કોઈ અંત નથી, પણ આરંભ છે. અદ્ભુત વિચારો રૂમીના. ફરી ક્યારેક આવી જ કોઈ રૂમીની વાત કરશું. આભાર.